अवधूत चिंतन श्री गुरुदेव दत्त जगत सुरवत भगवान રંગ અવધૂત દાદજીના 5 ચરણોમાં વંદન કરી આજે એક સરસ દિવ્ય યોગ તો હતો જ, સુયોગ પણ હતો, પણ આજે ભવ્ય યોગ આવ્યો. ઘણા વર્ષોની મહેનત પછી સ્વયં બાગજી જે સ્વયં ઔદ્યોગિક લીમડા પાસે બેસતા હતા એના કાર્યક્રમે બાપજી પણ કહેલું એક સમય એવો આવશે કદાચ મારું ઠૂઠું પણ રહેશે તો પણ એમાં મારો વાસ છે એવું માનીને પૂજા કરજો. પણ ઘણા વખતના ભક્તોની ભાવના અને ટ્રસ્ટની ઈચ્છા ફરી પણ આ નવજીવન થાય એવી ગુરુમાતને મેં ઘણી બધી પ્રાર્થના કરેલી. ઘણા યજ્ઞ કર્યા, ઘણા દત્તભાવની કરી, ઘણા અનુષ્ઠાનો કર્યા અને છેલ્લું અનુષ્ઠાન જ્યારે સંપૂર્ણ દત્તભાવની કરવાનું નક્કી કર્યું ત્યારે સમગ્ર અવધૂત પરિવારે એક સાથે ને એક શબ્દથી ભાવ અને ભક્તિથી અનુષ્ઠાન કર્યું. અને એ દિવસે એમાં અંકલેશ્વરના અને અશ્વિનભાઈ કાપડિયા આપણે વાઇસ ચાન્સેલર સાઉથ યુનિવર્સિટી એ પણ જોડાયા. અને તે દિવસે એમને રાતે 2 વાગે માતાજીનું દ્રષ્ટાંત થયું કે લીમડાની અંદર ત્રણ પાંદડા ખીલશે એવો એમનો મેસેજ આવ્યો. અને 3 પાંદડા 6 મહિના પછી આસોપાલો ખીલા. સમય નીકળી ગયો, અનુષ્ઠાનો ચાલુ રહ્યા અને પછી એનો આસોપાલો તો વધતો જ ગયો. પણ અચાનક આસોપાલોની જોડે સ્વયં લીમડો સ્વયંભૂ કોઈ પણ જાતના દી નાખ્યા વગર કે એમને સ્વયંભૂ પ્રજ્વલિત થયો, પાછો શરૂ થયો. અને આજે એની સરસ રીતે પૂજા થઈ અને ફરી અનેક ભક્તોની ભાવના હતી કે ભાવના આજે લોકોના ભાવના ખૂબ આજે આનંદ થયો કે ફરી ભગવાને આજે આપણે દર્શન આપી એમની લીલા લીમડા મારફત રજૂ કરી. એક નહીં, એક સાથે બીજો પણ લીમડો જે અસલ લીમડો હતો એના થડની અંદર પણ નીકળો. એટલે ખરેખર બાપજી આજે પણ છે. ફક્ત ભાવ અને ભક્તિ ભક્તોની હોય તો બાપજી સ્વયં પોતાના ભક્તોને સરસ રીતે એમને કોઈ તકલીફ ના પડે એ રીતેનું કાર્ય કરી આજે લીમડો પ્રજ્વલિત કરી આપ્યો. અને ખરેખર ખૂબ આજે લીમડો એટલો બધો સરસ રીતે થયો છે. અને ફરી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે કાર્ય થયું એ ખૂબ સરસ રીતે ઠેઠ સુધી રહે અને ખૂબ આપના અમોદ આશીર્વાદ અમારે પર રહે, સમગ્ર પરિવાર સાથે રહે અને ફરી આ બધા તેવો જ લીમડો સરસ રીતે થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. અને ફરી તમામ ગુરુભક્તોએ જેમણે સાથ અને સહકાર આપ્યો છે તમામનો અમે નારેશ્વર ટ્રસ્ટ તરફથી બધાનો આભાર પણ માનું છું. અને સાથે આપણા બધાનું જ કાર્ય હતું એવું માનીને તમે જે કર્યું એટલે ખરેખર ભગવાન રાજી પણ થયા. પણ આ બધા કાર્યની અંદર અલ્કેશભાઈ પટેલ જે હાસોડ પાસેના છે એમણે અતુલભાઈ દેસાઈ અને ઇનવલ યાદવ અને ખાસ નવસારીના મહાત્મા સાહેબ કોલેજના ડીન એવા અનેક ભક્તો જેમણે જ્યારે જ્યારે અમારે જરૂર પડી ત્યારે દરેકને કંઈક ને કંઈક લીમડાના માટે કંઈક ને કંઈક અમને ઉપયોગી થયા અને કંઈક ને કંઈક ગાઈડન્સ આપ્યું. એવા તમામનો પણ અમે આભાર માનીએ અને ગુરુ મહારાજ સમગ્ર પર ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. ફરી ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આવો અમારું કાર્ય જે કંઈ થયું છે એ તમે અનુમોદન તો આપ્યું પણ આગળ સુધી રહે એવી અમને ખરેખર આશીર્વાદ આપો એવી ગુરુ મહારાજને પ્રાર્થના. ગુરુદેવ દત્ત. આની હાથે પહેલાં કોલ વર્ષો પહેલાં જ્યારે આ લીમડો સુકાઈ ગયો ત્યારે વિસુ દાદા, હું સરદારભાઈ આગળ ઊભા હતા. વિસુ દાદા આ બાપજીનો લીમડો આવી રીતે સુકાઈ ગયો, શું કરીશું? ત્યારે મને એક વાત કરેલી કે યોગેશભાઈ સ્વયં ભગવાન હતા ત્યારે જગજીવન માસ્તરને એવું કહેલું કે માસ્તર કાળક્રમે કદાચ જો લીમડો સુકાઈ જાય ને ખાલી ઠૂઠું રહેશે પણ ઠૂઠામાં પણ મારો વાસ છે. પણ આજે ભગવાન ઠૂઠાની અંદર પણ પોતાનો વાસ કરીને અંદરથી એના થડની અંદરથી એક સરસ નાનો લીમડો પણ ઉગ્યો છે. એટલે ખરેખર ભગવાને દરેક ભક્તોની વિનંતીને સ્વીકારી એવું કહું તો ખોટું નથી. ફરી અવધૂત ટ્રસ્ટ ખૂબ પ્રસન્ન છે. બાપજીએ જે કાર્ય અમારું કરી આપ્યું અને એમના જે આશીર્વાદ હતા એ તમામ ભક્તોનો સાથ અને સહકારથી થયું. ને ફરી દરેક પરિવારને પણ અમે કહીએ કે આવો આપણે સાથે મળીને બાપજીનું કાર્ય કરીએ
અને બાપજીનું નર્મદા પરિક્રમાનું શતાબ્દીનું વર્ષ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા થઈને બાપજીનું શતાબ્દીનું વર્ષ સરસ રીતે ઉજવીએ અને સાથે આ લીમડાનો પણ સરસ રીતે જે થઈ રહ્યો છે એનો વિકાસ કરીએ અને વિકાસ થાય એવી ગુરુમાને પ્રાર્થના કરીએ. ગુરુદેવ દત્ત. પછી પૂરો પાડી